મારી જેમ ભીંડાનું શાક જેને ભાવતું હશે ને એને કોઈ પણ ઋતુમાં કે કોઈ પણ સિઝનમાં ભીંડો ભાવશે જ. નહીં ભાવતું હોય ને ગમે તેમ કરીએ તો પણ ના ભાવે. પણ ભીંડાનું શાક બધાના ઘરની અંદર બનતું હોય છે, અલગ અલગ રીતિ પદ્ધતિથી બનતું હોય છે, પણ અમે સંતો કંઈક અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આવો ભીંડાના શાકને ચીકણું પણ ન થવા દઈએ, એની લાળ બળી પણ જાય અને છતાં પણ ભીંડો કાચો પણ ના રહે અને સ્વાદિષ્ટ શાક બને એવો આપણે પ્રયાસ કરીએ. અમે સંતો જે રીતે બનાવીએ છીએ એ રીતિ પદ્ધતિ અને ટ્રીક સાથે આજે ભીંડાનું શાક આપણે શીખવું છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિ બોલ. ભક્તો, 250 ગ્રામ ભીંડો આપણે લીધો છે. 1 ટમેટાનો ઉપયોગ કરવાના છીએ. લીંબુ બહુ મહત્વનું છે. જો લીંબુ ઘરમાં ન હોય તો ભીંડાનું શાક એ દિવસે ના બનાવશો. લીંબુની જરૂર ખાસ છે. એ ઉપરાંત તીખી મરચી આપણે એને ઝાયકા માટે લઈએ છીએ. થોડીક કોથમીરના પાન સજાવટ માટે. આદુનો ટેસ્ટ પણ ભીંડાના શાકમાં બહુ સારો લાગે છે, ટ્રાય કરજો. અને મેઇન વસ્તુ છે આપણી કાળા મરી. કાળા મરીનો ભૂકો છે એ ભીંડાના શાકમાં બહુ જ સારો લાગે છે. તો આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે સિમ્પલ સાદા મસાલાઓ સાથે આવો ભીંડાનું શાક તૈયાર કરીએ. ભક્તો, ભીંડો સમારતા બધાને આવડતો જ હોય છે, છતાં પણ એ સમારવો પણ એક કળા છે. આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, હાઉ ટુ કટ ઓલ વેજીટેબલ્સ, બધા શાકભાજી કેવી રીતે સમારવા, એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર. એ ઉપરાંત જોઈએ તો ભીંડાને સ્પેશિયલી સમારવા માટે બહુ ઇઝીલી ભીંડો ઉપરથી ખરાબ નથી એવું ધ્યાન રાખી આવી રીતે લાંબા ચીરિયા પણ કરી શકીએ છીએ. એ ઉપરાંત જોઈએ તો ગોળ ચકેડા પણ કરી શકીએ છીએ. હાલ આપણે લાંબા ચીરિયા કર્યા છે. બહુ જ ધ્યાન આપતા ઈયળો નથી એનું ધ્યાન રાખી અને ખાસ કરીને ભીંડો સમારવો જોઈએ. ભક્તો, ભીંડો કટિંગ થઈ ગયો છે, બસ આપણે વઘાર લઈશું. પણ ભીંડાના શાકને પરફેક્ટ બનાવવા માટે અનેક ટિપ્સ હોય છે. પહેલી ટિપ્સ એ છે કે ભીંડો જ્યારે પણ બનાવવાનો હોય તો ફ્રીજમાં રાખેલો હોય તો અડધો કલાક પહેલાં બહાર કાઢી લેવો. નંબર 2, બીજા ઇતર શાકભાજીની જેમ ફ્રીજમાંથી કાઢીને પાણીમાં ધોઈને તરત સમારી લઈએ અને શાક બનાવી નાખીએ. ના, ભીંડાના શાકને કોરો કરવો જરૂરી છે. જો ભીંડો કોરો નહીં હોય, પાણી થોડુંક પણ રહી જશે તો પણ ચિકાશ વધી જશે. નંબર 3, ભીંડાના શાકની અંદર બીજા શાકભાજી કરતાં તેલ 2 ચમચી વધારે નાખવાનું રહેશે. કારણ એ જ છે કે બીજા શાકભાજીની અંદર આપણે પાણી નાખી શકીએ છીએ, ભીંડાના શાકમાં બની શકે ત્યાં સુધી પાણી નાખાતું નથી. અને હા, પાણી નાખી શકાય છે, પણ એની પણ ટિપ્સ હોય છે. આજના દિવસે આપણે પાણી જરૂર નાખીશું, પણ એનો સમય આવશે ત્યારે એની વાત હું કરીશ. તો બીજા શાકભાજી કરતાં ભીંડાના શાકમાં થોડુંક તેલ વધારે હશે તો ભીંડાનું શાક છે છૂટું બનશે, ખુલ્લું બનશે અને ચિકાશ નહીં રહે. હાલ આપણે 4 થી 5 ચમચી તેલ લઈ રહ્યા છીએ. ભીંડાની માત્રાને ધ્યાનમાં રાખી આપણે 250 ગ્રામ ભીંડો છે તો 4 થી 5 ચમચી આપણે તેલ લઈએ છીએ. ભક્તો, તેલ ગરમ થશે ત્યાં સુધીમાં લીંબુનો રસ કાઢી નાખજો. મેં હાલ 2 લીંબુનો રસ કાઢ્યો છે. ભીંડાની માત્રાને ધ્યાનમાં રાખીને જ લીંબુનો રસ કાઢવાનો છે, પણ જરૂરી એટલા માટે છે કે ભીંડો નાખ્યા પછી તરત જ લાળ જે છૂટશે એના કારણે આપણે લીંબુનો રસ વહેલા નાખી દેવો પડશે. એટલા માટે લીંબુનો રસ પહેલાં પ્રિપેર કરી રાખજો. ભીંડાના શાકની એક ખાસિયત છે કે વઘારની અંદર ફક્ત રાઈ ને જીરું એ સિવાય બીજું કશું નાખવાનું નથી. રાઈ જીરુંથી વઘાર લઈ તરત જ આપણે નાખી દઈશું ભીંડો. રાઈ ફૂટી જાય, જીરું નાખી અને હવે તરત જ આપણે ભીંડો નાખી દઈશું. ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ લો રાખવાની છે, બહુ ધીમી પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં. ભીંડો ગરમ થશે એટલે તરત જ લાળ છોડશે. એ લાળને બાળવા માટે આપણે લીંબુનો રસ જોઈશે. ભક્તો, ભીંડો નાખ્યા પછી 1 મિનિટનો ટાઈમ ગયો હશે અને તમે જોઈ શકો છો તો હવે લાળ છોડવાની શરૂઆત થઈ ગઈ છે. બનતી જે લાળ છે એ લાળને કાપવા માટે અથવા તો લાળને બાળવા માટે લીંબુનો રસ જરૂરી છે. લીંબુનો રસ નાખી દઈશું, થોડીવાર પછી ચલાવી લઈશું. ખટાશ છે જે એ લાળને બાળી નાખતી હોય છે. લીંબુના શાકની એ જ ખાસિયત છે અને આ એક રામબાણ ઇલાજ છે.
ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખજો અને હવે ફરીવાર પાછું ભીંડાનું શાક પાકવા દઈએ. ભૂલશો નહીં કે આમાં આપણે પાણી હાલ નાખવાનું નથી, ટાઈમ આવશે ત્યારે હું કહી દઈશ. ભક્તો, ભીંડો નાખ્યા પછી લાળ છૂટી પડી અને તરત આપણે લીંબુ નાખી દીધું છે. હવે ટિપ્સ નંબર 4 કે ભીંડાના શાકને ખુલ્લું જ આપણે પકાવવાનું છે તો પાણી તો નાખવાનું છે નહીં. લાળને કાપવા માટે અથવા તો લાળને બાળવા માટે આપણે લીંબુનો રસ નાખ્યો છે. અને સૌથી મહત્ત્વની વાત કે ભીંડાના શાકની અંદર બીજા શાકભાજીઓની જેમ પહેલાં આપણે નમક નાખી શકતા નથી, હળદર નાખી શકતા નથી અને લાલ મરચું પણ નાખી શકતા નથી. એ જ્યારે સંપૂર્ણ પાકવાની પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ જ આપણે મીઠું, હળદર અને લાલ મરચું નાખી શકીએ છીએ. કારણ એ છે કે ભીંડાનું શાક છે એ ઓછું થઈ જશે, ગળી જશે, માત્રા ઓછી થઈ જશે. અને જો મીઠું આપણે પહેલાં નાખી દઈશું તો પણ લાળ બનવાની પ્રક્રિયા અને પ્રોસેસ છે એ વધારે વધી જશે. એટલે મીઠું ઇત્યાદિ તમામ મસાલા છેલ્લે જ આપણે નાખીશું. આશરે ફરીવાર 1 મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છીએ તો લીંબુનો રસ નાખ્યા પછી લાળ બળી ગઈ છે. હવે આપણો ભીંડો ચીકણો દેખાતો નથી. મીન્સ કે હવે પ્રોપર જેની પાકવાની શરૂઆત છે ભીંડો પાકવાની પ્રોસેસ હવે અહીંયા પૂરી થશે. બસ 1 થી 2 મિનિટનો ટાઈમ વધારે લેશે. હવે લાળ બળી ગયા પછીની પ્રોસેસ એવી છે કે આપણી પાસે જે તીખા મરચાં હતા એ આપણે નાખી શકીએ છીએ. થોડીક વાર જશે પછી આપણે પાછું આદું નાખીશું. મરચું નાખ્યા પછી આપણે હવે આદું નાખી શકીએ છીએ. બહુ ઝાઝું પકાવવાની જરૂર નથી. અને જો તમે નોટિસ કર્યું તો ખ્યાલ આવશે, તેલ આપણે 1-2 ચમચી વધારે લીધું હતું પણ છતાં દેખાતું નથી. જો તેલ એકદમ દેખાતું નથી, કોરું શાક લાગે છે. બસ આ જ ભીંડાની વિશેષતા છે કે ભીંડો છે તેલ થોડું પીવે પણ છે પણ આપણને ખ્યાલ આવતો નથી. ભક્તો, આદું અને મરચું નાખ્યા પછી નમક નાખવાનો ટાઈમ આવી ગયો છે. ટમેટાને ધ્યાનમાં રાખી અને આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. 1 ચૂટકી નમક પણ ઇનફ થઈ રહેશે. ફરીવાર પાછું સારી રીતે ચલાવી લો. અને હવે આ સ્ટેજ ઉપર આપણે લાલ કાશ્મીરી મરચું નાખી શકીએ છીએ. તીખી મરચી આપણે નાખી છે અને જે આપણે કાળા મરી નાખવાના છીએ એટલે કલર માટે આપણે કાશ્મીરી લાલ મિર્ચનો ઉપયોગ કરી રહ્યા છીએ. હવે પાછું સારી રીતે ચલાવી લો. તેલની સાથે મરચું અને હળદર અડશે એટલે એ સરસ પાકી જશે, કાચી નહીં રહે. હળદર ને લાલ મરચું એને બહુ ડરશો નહીં, તમે પાકી જ જશે એટલે એની ચિંતા નહીં કરશો. દરેક મસાલા નાખ્યા પછી હવે આપણે ભીંડો કમ્પ્લીટ પાકી ગયો છે, ચીકાશ જતી રહી છે અને હવે આપણે ટમેટાં નાખી શકીએ છીએ. 1 ટમેટું આપણે લીધું છે. ટમેટાના ટુકડા નાના કર્યા હતા એટલે પાકતા બહુ વાર નહીં લાગે, ઝડપથી હવે પાકી જશે. અને ટમેટું નાખ્યા પછીનું જે સ્ટેજ છે એના ઉપર આપણે હવે પાણી નાખી શકીએ છીએ. જો આપણે ઈચ્છીએ તો થોડોક રસો કરવો હોય તો આ સ્ટેજ ઉપર આપણે પાણી નાખી શકીએ છીએ. તો હું અડધો ગ્લાસ પાણી નાખું છું. થોડુંક પાણી નાખશો ને તો ભીંડાનું શાક છે એ સરસ લાગશે, થોડુંક વઘારવાળું લાગશે, રસાવાળું લાગશે અને ભીંડાને બાફવામાં થોડીક મદદ મળશે. અત્યાર સુધી ભીંડો છે તેલમાં કડકડ્યો હતો, મીન્સ કે શેલો ફ્રાય થયો હતો, પાકી જ ગયો છે પણ થોડુંક પાણી આવશે તો ભીંડો છે એ ભેરો થઈ જશે. પાણી નાખ્યા પછી અડધો 1 મિનિટ ગયો હશે અને પાણી બધું બળી ગયું છે. ટમેટાં પાકી ગયા છે, જો સરસ મેશ થઈ જાય છે ટમેટાં. અને હવે આપણું શાક બનીને તૈયાર છે. જો તમે ગળપણ નાખતા હો તો ભીંડાના શાકમાં થોડીક ખાંડ નાખજો, બીજું કશું ન નાખશો. મતલબ કે ગોળની સ્મેલ છે થોડીક અલગ આવશે એટલે ખાંડ નાખતા હોય તો થોડીક ખાંડ નાખજો, બાકી જરૂર નથી. બાકી લીંબુ આપણે પહેલાં નાખી દીધેલું છે. અને હવે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે કાળા મરી છે ભૂકો કરેલા, એ આપણે નાખ્યા છે. એની સ્મેલ છે બહુ સરસ આવશે, તમે પણ જરૂર ટ્રાય કરજો. છેલ્લે થોડાક કોથમીરના પાન નાખી ચલાવી લઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઠાકોરજીને ભોગ લગાવી લઈએ. આપણી છેલ્લી શરત પ્રમાણે ભગવાનને ધરાવવાનું ભૂલશો નહીં. જે પણ કંઈ બનાવો, જ્યારે પણ કંઈ બનાવો, ભગવાનને અવશ્ય ભોગ લગાવજો. અને છેલ્લે ભીંડાના શાકની ટિપ્સ નંબર 5 કે ભીંડાના શાકની અંદર કોઈ પણ બીજા ગરમ મસાલા ન હોય તો ચાલશે, પણ છેલ્લે કાળા મરીને વાટીને ભૂકો કરીને જરૂર થોડોક નાખજો.
એની સ્મેલ અને એનો ટેસ્ટ પણ બહુ સારો લાગશે. અને હા, જો ગળપણ ખાવાતું હોય ઘરની અંદર તો થોડું ગળપણ નાખજો, તો ખાટું મીઠું ભીંડાનો ટેસ્ટ છે બહુ સરસ લાગશે.